રાશિ મંડળની પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ, જેના અક્ષર છે અલ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકોને સામાન્ય રીતે કરતા દિવસ થોડો આજે મધ્યમ દેખાઈ રહ્યો છે, પણ હા, તમારું મન પ્રસન્ન રહેશે. આકસ્મિક લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. મિત્રો સાથે થોડો મતભેદ રહે તેવી સંભાવનાઓ છે. વાત કરીએ વૃષભ રાશિની, અક્ષર જેના બવુ છે, તો વૃષભ રાશિવાળા જાતકોને થોડો પારિવારિક તણાવ આજના દિવસ માટે રહેશે. સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી મુશ્કેલી રહે તેવી સંભાવનાઓ છે. પરિવારથી તો સારો સહયોગ મળવાનો જ છે. કામકાજમાં પણ સફળતાના સારા યોગ આજે બની રહ્યા છે. વાત કરીએ મિથુન રાશિની, જેના અક્ષર ક, છ અને ગ છે. તો મિથુન રાશિવાળા જાતકોને થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય, મતલબ કે શાંતિ ધારણ કરવા માટે કોઈ પણ સારા કર્મ કરવા જરૂરી છે. ભાગ્યોદય માટે તો સારો અને ઉત્તમ દિવસ છે. આવકમાં પણ સાધારણ વધારાની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. કૌટુંબિક કાર્યોમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. તો કર્ક રાશિવાળા જાતકો માટે જે વિદ્યાર્થીઓને સફળતા સારી મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. આજે અધિકારી વર્ગ દ્વારા થોડા લાભની શક્યતાઓ વધારે દેખાય છે. આસ્થામાં પણ વધારો થશે આજ તમારો, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે. કામકાજમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આવક જાવક તો જળવાઈ રહેશે. આજે સંતાનોથી સારા સમાચાર મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. પ્રિયજનોને બને ત્યાં સુધી કોઈ સારી ભેટ સોગાદ જો આપી શકાય તો આપો. એના કારણે તમારું મન પણ પ્રસન્ન રહેશે અને સામેથી સારો આવકાર પણ મળશે. કન્યા રાશિની વાત કરીએ તો પઠ અને ણ જેના અક્ષર છે એવા જાતકો માટે મિત્રો સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી પડશે. દાંપત્ય જીવનમાં તો મધુરતા સારી દેખાઈ રહી છે. ભાગીદારીવાળા કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે. જય ગણેશ. વાત કરીએ મિત્રો તુલા રાશિની, ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી સંભાવનાઓ દેખાય છે. કામકાજનો બોજો થોડો અધિક રહેશે. કોઈ પણ સગા સંબંધીઓ દ્વારા સારા લાભની સંભાવનાઓ દેખાય છે. શત્રુઓ તમારાથી પરાજિત થશે. આજનો દિવસ તમારા માટે સારો છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર છે જાતકો વૃશ્ચિકના છે. રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી થાય તેવા સારામાં સારા યોગ બની રહ્યા છે. કૌટુંબિક બાબતોની અંદર પ્રશ્ન થોડા હળવા બનશે. ધંધામાં જે કંઈ કરેલા આયોજનો છે, આયોજનોમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાહન ચલાવવામાં થોડી સાવધાની રાખવી પડશે. ધન રાશિ, પ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. આર્થિક પાસું મજબૂત દેખાય આજના દિવસ માટે. વ્યાવસાયિક હોય ચાહે પારિવારિક હોય, સમસ્યાઓ તો થોડી રહેશે. માન સન્માન પણ પ્રાપ્ત થાય. આવક જાવક જળવાઈ રહેશે આજના દિવસ માટે. તમારો દિવસ આ પ્રમાણે આજે સારો છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ મિત્રો, ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. પારિવારિક પ્રસંગોની અંદર આજે ઉત્સાહ જળવાઈ રહેશે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ માટેનો સારો યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. નજીકના સુખનું ધ્યાન રાખો. દૂરના સુખ તો આપોઆપ મળવાના જ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર વ્યવસાયિક ક્ષેત્રમાં સાધારણ તકલીફો દેખાશે. આજે કદાચ વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે મિત્રો. રોજગારી ક્ષેત્રમાં તો સારી પ્રગતિના યોગ બની જ રહ્યા છે. નવા સંબંધોમાં પણ વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. આજનો દિવસ તમારા માટે સારો છે. મીન રાશિ, છેલ્લી રાશિ વાત કરીએ, મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા જાતકો માટે પારિવારિક વૈચારિક મતભેદની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધન, પદ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. નવા કામકાજમાં પણ ઉત્તમ દિવસ છે આજે. જીવન સાથી હોય ચાહે ભાગીદાર હોય, આજે પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ.